લો બોલો, બુટલેગરને છોડાવવા પોલીસ ચોકી પર જ હુમલો કરી દીધો. લાગે છે કે પુષ્પાભાઈ પાસેથી શીખીને આવ્યા હશે. એટલે કે ફિલ્મોની હિંસા હવે વાસ્તવિક જીવનમાં પણ ઉતરી રહી છે. શું ગુનેગારોને હવે પોલીસનો ડર નથી રહ્યો? આ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. સુરતના કડોદરામાં બનેલી આ ચોંકાવનારી ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, જ્યાં અસામાજિક તત્વોએ પોલીસ ચોકીમાં જ ઘૂસીને આતંક મચાવ્યો. બને એવું કે વોરંટ ઇસ્યુ થયેલા આરોપી બુટલેગર ઓમ વાસફોડિયાને કડોદરા 4 રસ્તા પાસેથી પોલીસ ચોકીમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ આ વાતની જાણ થતાં જ લિસ્ટેડ બુટલેગર ઈશ્વરના 15થી વધુ સાગરીતો અને પરિવારજનો ત્યાં ધસી આવ્યા. પોલીસ કર્મીઓના આ ટોળા વચ્ચે જોરદાર માથાકૂટ થઈ અને આ માથાકૂટ પછી એટલી બધી વધી ગઈ કે ગુંડા તત્વોએ પોલીસ ચોકીમાં જ તોડફોડ શરૂ કરી દીધી. તેમણે પીએસઆઈની ચેમ્બરનો કાચ પણ ફોડી નાખ્યો અને હેડ કોન્સ્ટેબલ કનકસિંહને ઈજા પણ પહોંચાડી છે. તોડફોડ કરીને આ ટોળું ત્યાંથી ભાગી પણ ગયું. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટોળામાં સામેલ કેટલીક મહિલાઓ સહિત કેટલાક શખ્સોને પકડી પાડ્યા છે. કડોદરા પોલીસે આ મામલે રાયોટિંગ્સનો ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે. પણ આ ઘટના પરથી એ તો સ્પષ્ટ થાય છે કે ગુનેગારોના મનમાં પોલીસનો ભય ઓછો થઈ રહ્યો છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી પણ અત્યંત જરૂરી છે.